હેલો ફ્રેન્ડ, સુધસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ 4 અલગ અલગ રીતના ડ્રાય પાવડર શીખવાના છીએ। તો તમે મારા વિડીયોને છેલ્લે સુધી જોજો। ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે ગાર્લિક સ્ટોર કરવાનું હોય કે સુકવણી કરવાની હોય તો એના માટે મેં આવી રીતના ગાર્લિક લઈ લીધું છે। હવે આપણે એને કળીઓ અલગ પાડી દઈએ। આવી રીતના ખોલીએ, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ અલગ પાડી દેવાનો। હવે હું આવી જ રીતની બધી કળીઓ ખોલી અને તૈયાર કરી લઉં છું। હવે તમે જોઈ શકો છો કે મેં આ બધી કળીઓ આવી રીતના છૂટી પાડી દીધી છે। આ દેશી લસણ છે એટલે કળીઓ નાની છે। તમે ગમે તે લસણ લઈ શકો અને જૂનું લસણ હોય તો વધારે સારું, કેમ કે ઝડપથી ફોતરી નીકળી જશે। આવી રીતના આપણે થોડું જોડી હવે આ લસણને આપણે એક થાળીમાં લઈ લઈએ। આને આપણે તાપમાં મૂકી દઈશું। 2 થી 3 દિવસ તાપમાં સુકાવી અને પછી આગળની પ્રોસેસ કરીશું। તો હવે મેં આવી રીતના થાળીમાં લઈ લીધું છે। આને હું 2 થી 3 દિવસ તાપમાં મૂકીશ। વધારે તાપ હોય તો એકાદ દિવસ રાખવાનું, ઓછો તાપ હોય તો 2 થી 3 દિવસ રાખવાનું। આને આપણે તાપમાં મૂકી દઈએ, પછી આગળની પ્રોસેસ જોઈએ। હવે ડુંગળીનો પાવડર બનાવવા માટે મેં આવી રીતના 5 થી 6 નંગ ડુંગળી લઈ લીધી છે। આવી સરસ ડુંગળી લેવાની છે। મોટી હોય તો વધારે સારું, પણ તમે નાની મોટી ગમે તે લઈ શકો। હવે આને આપણે ફોતરા કાઢી અને સ્લાઇસ કરી લઈએ। હવે અહીંયા મેં બધી ડુંગળીના ફોતરા કાઢી લીધા છે અને આપણે એના આવી રીતના 2 ફાડા કરી લઈશું। અને આ જે વચ્ચેનો ભાગ હોય એ થોડો આપણે કાઢી લઈશું, એટલે જે આ બધી પરતો છે એ બધી છૂટી પડી જાય। હવે આવી રીતના છીણીની જે સ્લાઇસ કરવાની સાઈડ હોય એ આપણે લઈશું અને આવી રીતના ડુંગળીનો ઊંધો ભાગ રાખી અને સ્લાઇસ કરી લઈએ। તમે જોઈ શકો છો કે બધી સ્લાઇસો એક જ સરખી થશે। આપણે ચપ્પુથી કરશું તો નાની મોટી થશે, જાડી પાતળી થશે। આ બધી એક જ સરખી જાડાઈની થશે, એટલે આવી રીતના કરી લેવાની। તમે જોઈ શકો છો એકદમ સરસ એક જ સરખા લચ્છા તૈયાર થઈ ગયા છે। આવી જ રીતના હું બધા તૈયાર કરી લઉં છું। હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ બધી લચ્છા ડુંગળી આપણે તૈયાર કરી લીધી છે। હવે આને આવી રીતના પોળી કરી અને તાપમાં સુકાવા મૂકી દેશું। તો હવે આને આપણે 4 થી 5 દિવસ માટે તાપમાં મૂકી દઈએ। હવે સનડ્રાય ટમેટો એટલે કે ટમેટોનો પાવડર બનાવવા માટે મેં આવી રીતના એકદમ સરસ પાકા અને દેશી થોડા ખાટા હોય એવા ટામેટાં લીધા છે। આમાં ખાટા ટામેટાનો જ યુઝ કરવાનો છે, કેમ કે મોળા ટામેટાં હશે તો પાવડર પણ મોળો જ બનશે, એટલે જેમ બને એમ ખાટા ટામેટાં લેવાના। હવે આપણે આવી રીતના કટિંગ કરી લઈએ। હવે તમે આમનામ એવી રીતના પણ સુકવણી કરી શકો, પણ એ પછી તમારે જ્યારે પાવડર કરો ને ત્યારે આ સીડ બધા નડતા હોય છે, એટલે જો તમે આવી રીતના કાઢી લ્યો તો વધારે સારું, કેમ કે આવી રીતના કાઢીને સુકવણી કરશો ને તો પાવડર એકદમ સરસ બનશે। અને પીસતી વખતે પણ બિયાનો પ્રોપર પાવડર નહીં થાય, એટલે એ થોડા ચાળીને કાઢવા પડશે ને એવું થાય। અને આવી રીતના કરશો ને તો એકદમ સરસ પરફેક્ટ પાવડર થશે। અને આ જે ભાગ નીકળે એને આપણે ફેંકવાનો નથી, આપણે જે સબ્જી બનાવવાના હોઈએ એમાં યુઝ કરી લેવાનો। એટલે હવે હું આ બધા જ ટામેટાને આવી રીતના બીયા કાઢી અને તૈયાર કરી લઉં છું। તો તમે જોઈ શકો છો કે આ બધા ટામેટાં મેં સમારી લીધા છે અને આ જે આપણે પલ્પ નીકળ્યો છે એ આપણે સબ્જીમાં યુઝ કરી લઈશું। ઉપરનો ભાગ આપણે ફેંકી દઈશું અને હવે તમે આને આવી રીતના સીધા કરી અને સૂકવી દેવાના। હવે આટલા આખા પણ રાખી શકો, આવી રીતના ચીરીઓ પણ કરી શકો અને આવી રીતના ટુકડા પણ કરી શકો। જો તમે આવી રીતના ટુકડા કરશો તો ઝડપથી સુકાઈ જશે, પણ ધ્યાન રાખવાનું કે આવા સીધા જ મૂકવાના। આને તમારે ઊંધા મૂકશો તો સુકાતા વાર લાગશે, એટલે 1-2 દિવસ આવી રીતના સીધા રાખશો તો સરસ સુકાઈ જશે। હું આવી રીતના ચીરીઓ કરી લઉં છું। તો હવે આ મેં બધી ચીરીઓ કરી લીધી છે અને સરસ સીધી ગોઠવી પણ દીધી છે। હવે આને આપણે તડકામાં સૂકવી દઈએ। આ પ્રોસેસ આપણે સવારમાં જ કરી લેવાની, એટલે સાંજ થાય ત્યાં સરસ સુકાઈ જાય। જો તમે રાતના કેમ કરશો તો કદાચ ટામેટાં બગડી પણ જાય, એટલે આખો દિવસ તડકામાં રહીએ એટલે જે પાણીનો ભાગ હોય એ બળી જાય અને સરસ ડ્રાય થઈ જાય। પછી આપણે એક ધારા 4 થી 5 દિવસ માટે તડકામાં સૂકવીને રહેવા દઈશું। તો અત્યારે હું આને તડકામાં સૂકવી દઉં છું। હવે તમે જોઈ શકો છો કે આપણે જે લસણ આપણે કળીઓ કરીને મૂક્યું હતું એને મેં 2-3 દિવસ તાપમાં મૂક્યું હતું અને પછી તો એમને થાળીને છાંયડામાં જ રાખી દીધી હતી। જનરલી ઉનાળો આવે એટલે લસણમાંથી મોઇશ્ચર આમે ઓછું થઈ જતું હોય છે, એટલે એની મેળે સરસ સુકાઈ જતું હોય છે। હવે તમે ખાલી આને આવી રીતના ચોળશો તો પણ બધા ફોતરા નીકળી જશે, અથવા તો આવી રીતના એક કપડું લઈ અને આવી રીતના ઘસી દો તો પણ સરસ બધા ફોતરા નીકળી જાય, એટલે એક એક કળીઓ ફોલવાની આપણે માથાકૂટ ન રહીએ। તમે જોઈ શકો છો કે આ બધા સરસ ફોતરા છૂટા પડી ગયા છે। તો આવી જ રીતના હું આ બધું લસણ પહેલાં ઘસી લઉં છું। આ ફક્ત 5 જ મિનિટમાં
સરસ ઘસાઈ અને તૈયાર થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે આ બધું લસણ મેં ઘસી અને તૈયાર કરી લીધું છે. આને તમે હવે ફોતરા છૂટા પાડવા માટે આવી રીતના થાળીમાં લઈ અને આવું કરશો એટલે ફોતરા બધા ઉડી જશે. આમાં તમે સુપડાનો પણ ઉપયોગ કરી શકો, સુપડાથી પણ છૂટું પડી જશે અને આવી રીતના થાળીમાં પણ ઉડાડી શકો. હવે તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણું કેટલું બધું લસણ ફોલાઈ ગયું છે. હવે આવી જ રીતના હું બધા લસણનો ઝાટકો મારી દઉં છું. હવે આમાં જો કોઈ ફરીથી આપણને દેખાય કે આમાં ફોતરાવાળું છે તો આવી રીતના ચોળી દેવાનું. હવે આ તમે જોઈ શકો છો કે આપણું આટલું બધું લસણ સરસ ફોલાઈ અને તૈયાર થઈ ગયું છે અને એટલી બધી વાર પણ નથી લાગી. હવે તમને આમાં દેખાતું હશે કે અમુક કળીઓ સુકાઈ ગઈ છે અને અમુક કળીઓ લીલી છે. હવે એ બેને આપણે છૂટી પાડી દઈશું. જે આવી લીલી હશે ને એ આપણે છૂટી પાડી દઈશું, કેમ કે એને હજુ સુકાતા વધારે વાર પણ લાગશે. અને જે આવી સૂકી કળીઓ હશે ને, જે ઝીણી હશે એ વહેલી સુકાઈ ગઈ છે, એટલે એને પણ આપણે અલગ પાડી દઈએ. એટલે એને પણ હું તમને કેવી રીતના પાવડર બનાવવાનો એ આગળ શીખવીશ. હવે તમે જોઈ શકો છો કે આપણે ટામેટાને સમારી અને 2 દિવસ તાપમાં સુકવ્યા હતા તો આટલા સુકાઈ ગયા છે. પાણીનો ભાગ એકદમ સુકાઈ ગયો છે. હવે થોડું મોઇસ્ચર છે એના માટે હું 2-3 દિવસ તપાવી દઈશ, એટલે આપણે સરસ પછી ટામેટાનો પાવડર કરી શકીશું. હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લસણ સરસ ડ્રાય થઈ ગયું છે, એકદમ સરસ સુકાઈ ગયું છે. ડુંગળી પણ સરસ સુકાઈ ગઈ છે. આ ટામેટાં પણ સુકાઈ ગયા છે અને લીલા મરચાંની ચીરીઓ કરી હતી એ પણ સરસ સુકાઈ ગઈ છે. તો હવે આ બધી વસ્તુને પીસી અને આપણે પાવડર બનાવી લઈએ. હવે આપણે આ સરસ ટામેટાનો પાવડર થઈ ગયો છે. એકદમ આટલો સરસ લીસો એટલે કે ઝીણો બનાવવાનો, કણીઓ નહીં રહેવી જોઈએ એવો કરી લેવાનો અને વધારે કણીઓ લાગે તો ચાળી લેવાનો. હવે આવી રીતના એક કાચની બોટલ લઈ આપણે એમાં ભરી લઈએ. આ ટામેટા પાવડરને આપણે સબ્જીના પ્રીમિક્સમાં કે પછી ટોમેટો ફ્લેવરની વેફર બનાવી એમાં પણ યુઝ કરી શકીએ. તો આનો યુઝ કરી અને હું આગળ બીજી બધી વાનગી પણ શીખવવાની છું. આપણે ટામેટો પાવડર ભરાઈ ગયો છે, આપણે હવે આગળ બીજો પાવડર કરી લઈએ. લીલા મરચાંનો પાવડર કરી લીધો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણો પાવડર થયો છે. આ લીલા મરચાં વધારે તીખા હતા એટલે મેં ઓછો પાવડર બનાવ્યો છે. તો હવે આ લીલા મરચાંનો પાવડર પણ આપણે ડબ્બામાં ભરી દીધો છે. હવે તમે જોઈ શકો છો કે આપણે ઓનિયનનો પણ સરસ પાવડર બની ગયો છે. આવી રીતે એકદમ ઝીણો પાવડર બનાવવાનો છે. હવે આને પણ આપણે કાચના ડબ્બામાં ભરી લઈએ. અત્યારે મેં કે પાવડરને ચાળ્યા નથી, પણ જો તમને લાગે કે કણીઓ છે તો ચાળી લેવાનું, બાકી પાવડર તો બધા ઝીણા જ બનાવવાના. હવે આપણે ઓનિયન પાવડર પણ તૈયાર થઈ ગયો છે. ડબ્બો બંધ કરી દઈએ અને લાસ્ટમાં લસણનો પાવડર બનાવી લઈએ. હવે આપણે આ લસણનો પણ સરસ પાવડર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર થયો છે. અને જો આટલો ફાઇન પાવડર ન થાય તો ઝીણી જાળીથી ચાળી લેવાનો. હવે આને પણ આપણે કાચના બોટામાં ભરી લઈએ. લસણ ડુંગળી પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે 1 નંબર ઉપર રાખીને જ પીસવાનું અને છેલ્લે તો ચાલુ બંધ કરતા જઈને પીસવાનું, નહીંતર જામી જશે. તમને એવું લાગે કે જામી ગયું છે તો થોડી વાર ઠંડુ પડવા દઈ અને પછી કરશો તો જે કણીઓ હશે એ ભાંગી જશે. તો હવે આપણો આ લસણનો પાવડર પણ તૈયાર થઈ ગયો છે. એને પણ આપણે પેક કરીને મૂકી દઈએ. મેં બધા જ પાવડર આવી રીતના કાચની જારમાં લઈ લીધા છે અને આગળ આપણે એમાંથી બધી અલગ અલગ રેસીપીઝ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો લસણ પાવડર, ડુંગળી પાવડર, ટોમેટો પાવડર અને મરચાંનો પાવડર. હવે આપણે આ બધા પાવડર બનાવી લીધા છે અને આગળના વિડીયોમાં હું આ બધા પાવડરનો યુઝ કરી અને અલગ અલગ રેસીપીઝ બનાવવાની છું. અને આવી અલગ અલગ રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.